दोस्तों હવે એક અગત્યનો પ્રશ્ન એ આવે કે રોટલી ઉપર જો ડાયાબિટીસના પેશન્ટને આપવાની હોય તો ઘી લગાવી શકાય કે ના લગાવી શકાય। તો દોસ્તો એક ચમચી ઘીની અંદર 45 કેલરી હોય છે। જો તમે અડધી ચમચી ઘી લગાવો તો લગભગ 20 કેલરી આવે, જે તમારી ડેલી રિક્વાયરમેન્ટની 2000 જરૂરિયાતની સામે ખૂબ જ ઓછી છે। એટલે જો તમે રોટલી ઉપર અડધી ચમચી જેવું કે એક અડધી ચમચી લઈને 2 રોટલી ઘસીને એટલું તમે જો ઘી લગાવો તો ચોક્કસ રીતે ઘી લગાવી શકાશે। ઘી લગાવવાનો નુકસાન નથી પણ ફાયદો પણ છે। ઘી લગાવવાથી રોટલીની શુગર તમારા શરીરમાં ઝડપથી નહીં વધે અને તમે રોટલી આરામથી પચાવી શકશો। સાથે સાથે તમને ગેસ કે બ્લોટિંગ પણ નહીં થાય। એટલે ઘીના ખરેખર સારા ફાયદા હોય છે, પરંતુ ઘી ગાયના દૂધમાંથી બનેલું હોય તો વધારે સારું। તો મેં તમને જણાવ્યું હતું કે હું તમને એક ટ્રીક બતાવીશ, જે ટ્રીકથી રોટલીની અંદર નેચરલી જે શુગર રહેલું છે એ આપણા શરીરમાં જલ્દી ના જતું રહે અને ધીમે ધીમે જાય। તો દોસ્તો એ ટ્રીક એવી છે કે તમે એક દિવસે બનાવેલી રોટલી જ્યારે ફ્રીજમાં મૂકો છો અને પછી બીજા દિવસે જો એ રોટલી તમે થોડી ગરમ કરીને ખાઓ તો એ રોટલીનું શુગર રેઝિસ્ટન્સ પાવર વાળું બની જશે અને એ રેઝિસ્ટન્સ પાવર એવો હશે કે જે તાજી રોટલી કરતા બીજા દિવસની જે રોટલી છે એ રોટલીનું શુગર તમારા શરીરમાં ધીમે ધીમે જશે અને તમારું બ્લડ શુગરનું લેવલ એકદમ નહીં વધી જાય। દોસ્તો તમારી સામાન્ય રોટલીને સુપર ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ કેવી રીતે બનાવી શકાય એનો આખો વિડીયો આપણી સાથે છે। એની લિંક હું અહીંયા મૂકી રહ્યો છું, તમે જોઈ લેજો। પરંતુ હું તમને અત્યારે સાદો હેક બતાવી દઉં કે હેક કરીને તમે તમારી રોટલીને સુપર ફૂડ બનાવી શકશો। જો તમે લગભગ 4 થી 5 વ્યક્તિનો લોટ બાંધતા હોવ તો એ લોટની અંદર 2 ચમચી તમે બેસન ઉમેરી દો, 1 ચમચી ઈસબગુલ ઉમેરો અને 1 ચમચી અળસી ઉમેરો। જો તમારી પાસે અળસી ના હોય તો પછી તમે એની અંદર મોરિંગા પાવડર પણ ઉમેરી શકો છો। દોસ્તો આ બધી વસ્તુઓનું એડિશન તમારી રોટલીને સુપર ફૂડ ફોર ડાયાબિટીક પેશન્ટ, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી ફૂડ ફોર શુગર પેશન્ટ બનાવી દેશે અને તમે રોટલીને આરામથી ખાઈ તો શકશો જ, પરંતુ તમને એવું પોષણ મળશે જે પોષણ તમારી સાર્વત્રિક તબિયત પણ સારી કરી દેશે। આ બધા જ એડિશન ન સિર્ફ ફાઈબર વધારશે પરંતુ સાથે સાથે ઓમેગા 3 ફેટી એસિડ, પ્રોટીન, આ બધા જ સારા તત્વો તમારી રોટલીમાં એડ કરી દેશે। દોસ્તો જ્યારે આવી રોટલી તમે આપણા સામાન્ય ગુજરાતી જે થાળી છે એની ડિઝાઇન કેવી હોય છે કે દાળ હોય છે, શાક હોય છે, કઠોળ હોય છે, આ બધાની સાથે તમે લેશો તો આપણું જે દાળમાં પ્રોટીન હોય, કઠોળમાં સારું પ્રોટીન હોય, શાકમાં ફાઈબર હોય, તો આ રીતે આ બધું પ્રોટીન ને ફાઈબર અને હેલ્ધી ફેટ જ્યારે તમે ઘી લગાવશો તો તમારા રોટલીની શુગર એકદમ નહીં વધી જાય અને તમારું શુગરનું લેવલ પણ સ્ટેડી રહેશે। દોસ્તો આપણે દાળની વાત કરી તો દાળની અંદર તમારે ગોળ કે ખાંડ નથી નાખવાની। જો આપણે શાકની વાત કરીએ તો શાક તમારે લીલી ભાજીનું બનાવવાનું છે અને બટાકા ઓછામાં ઓછા વાપરવાના છે। બટાકા સાવ નહીં વાપરવાના એવું નથી, પણ થોડું પ્રમાણ એનું ઓછું કરી દેવાનું છે। સાથે સાથે તમે કઠોળ બનાવો તો કઠોળની અંદર વધારે પડતું તેલ નથી વાપરવાનું અને ખૂબ મીઠું નથી વાપરવાનું। જો તમે કઠોળ, શાક અને દાળમાં કે રોટલીમાં વધારે મીઠું નાખશો તો તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ જશે અને તમારા ડાયાબિટીસ વધી જવાની અને એની સાઈડ અસરો વધી જવાની શક્યતા વધી જશે। દોસ્તો આમ તો આપણા શરીરને, માનવના શરીરને વધારાના મીઠાની જરૂર જ નથી હોતી, તેમ છતાં જો તમે એકદમ ના છોડી શકો તો એકદમ ચપટી મીઠું તમે લઈ શકો છો। દોસ્તો મેં તમને જણાવ્યું હતું કે હું આ વિડીયોમાં ભ્રમ તોડવાનો છું। તો પહેલો ભ્રમ કે રોટલી ઉપર ઘી લગાડીશું તો શુગર વધી જશે। આપણે આગળ વાત કરી એમ રોટલી ઉપર ઘી લગાવવાથી તમારું શુગર વધશે નહીં પરંતુ ઘટશે, તમારું લેવલ સ્ટેડી રહેશે, એકદમ તમારું શુગર નહીં ચડી જાય। બીજું એક ખાસ વાત એવી ભ્રમ હોય છે કે ભાખરી સારી, તો દોસ્તો ભાખરી એ જાડી હોય છે, એમાં વધારે લોટ આવે, એમાં વધારે તેલ પણ આવતું હોય છે, એટલે
ભાખરી ખાવાથી તમારી ફેટ પણ વધશે. એક ભાખરીની કેલરી લગભગ 300-350 કેલરી પણ થઈ શકે છે. એટલે ભાખરી ખાતી વખતે અડધી ભાખરી કે એવું પોર્શન કંટ્રોલ કરવો જરૂરી છે. બીજી એવી માન્યતા કે ભ્રમ હોય છે કે આપણે રોટલી છોડી દઈએ ને એની જગ્યાએ જો આપણે જુવાર, બાજરી એવા બધા મિલેટ્સ ખાતા હોઈએ તો પછી એ વધારે ખાઈ શકાય. તો એ ચોખ્ખો ભ્રમ છે દોસ્તો. એની પણ રોટલી એક જ ખાઈ શકાય, એ બધી જ અમાપ રોટલીઓ ના ખાઈ શકાય.